પ્રયાગરાજમાં ગુજરાત ફર્સ્ટનું મહાકુંભથી મહાકવરેજ. સંગમ સ્થાનથી ગ્રાઉન્ડ ઝીરો પર ગુજરાત ફર્સ્ટની ટીમ અરેલ ઘાટ પહોંચી. ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યાં મૌની અમાસને લઈને મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો પહોંચી અરેલ ઘાટ પર પહોંચી રહ્યા છે, ત્યારે ભારતના ખૂણે ખૂણેથી પ્રયાગરાજ ભક્તો પહોંચી રહ્યા છે. મૌની અમાસના મહત્વને જોતા મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. વિદેશથી પણ પ્રયાગરાજમાં ભક્તો પહોંચી રહ્યા છે. ફર્સ્ટ ટીમ આવી ચૂકી છે પ્રયાગરાજમાં અને આજે અમે અહીંયા છીએ અરેલ ઘાટ ઉપર અને સામે અને ચારે બાજુ વિહંગમ દ્રશ્ય તમને બતાવવાની કોશિશ કરીશ કે કેવી પરિસ્થિતિ ચારે બાજુ દેખાઈ રહી છે. કરોડો લોકો આજે પ્રયાગરાજમાં છે. મૌની અમાવસ્યાનું સૌથી મોટું સ્નાન થવાનું છે અને આ સ્નાનમાં આવવા માટે, આ મહાસ્નાનનો લાભ લેવા માટે કરોડો લોકો આવવાના છે. કરોડો લોકો આવી રહ્યા છે. દરેક જગ્યા ઉપર જો આપણે કહીએ પાછળ ચારે બાજુ તમે દેખી શકો તો જે ભીડ છે એ જોઈને અંદાજો આવી જાય કે ભારત દેશમાં કેવું સનાતન સંસ્કૃતિ અને કેવું સનાતનની એક મોટું મહાકુંભ આ ચાલી રહ્યું છે. લોકો ભારતના ખૂણા ખૂણામાંથી આવી રહ્યા છે. ધર્મેશભાઈ એમાં જોડે છે. ધર્મેશભાઈ, કેવો અનુભવ છે? ઐતિહાસિક હવે ક્ષણ યાદ આવી છે, કારણ કે જે અમાસનું મહત્વ છે અમૃત સ્નાનનું, એના પૂર્વ દિવસે અત્યારે જેને કહી શકાય પ્રયાગરાજ શ્રદ્ધાળુઓથી ઉભરાયું છે. ત્રિવેણી સંગમ તો છે, પણ અહીં શ્રદ્ધાળુઓનો પણ સંગમ ઉભરાયો છે. તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અત્યારે આપણે જ્યાં ઊભા છે અરેલ ઘાટ, ત્યાં એ જેને કહી શકાય કરોડપતિ પણ ચાલીને આવે અને સામાન્ય જન પણ ચાલીને આવે એવી સ્થિતિ છે. આવા સંજોગોમાં જેને કહી શકાય કે જે અમાસના સ્થાનનું મહત્વ છે એ અત્યારે મહાત્મય અત્યારે દેખાઈ રહ્યું છે. આવતીકાલે જે સૌથી મોટું અખાડાના સાધુઓ સ્નાન કરશે એ પહેલા ભાવિકો ડૂબકી મારવા ઈચ્છી રહ્યા છે. ભાવિકોએ સાધુ સંતોના દર્શન કરવા ઈચ્છી રહ્યા છે. એ અત્યારે જોવાઈ રહ્યું છે અને તમામ દેશના તમામ રાજ્યોમાંથી અને વિદેશથી જે આખું એક હિન્દુ સનાતનનું એક વાતાવરણ ખડું થયું છે એ અહીં જોવા મળી રહ્યું છે. બિલકુલ, પણ એક મહત્વની વાત એવી છે કે 13 અખાડા છે અને 13 અખાડાનું પહેલું સ્નાન એમનો હક મળે છે. એમને જે 2 કલાક મળે છે અને બાદ બીજા જે સ્નાન કરવાના ઈચ્છુક છે એ સ્નાન કરી શકે છે. એટલે સૌથી મોટી વાત એ જ છે કે લોકો જે અહીંયા આવી રહ્યા છે, લોકો જે સ્નાન કરવા આવી રહ્યા છે, એમને કાલે મૌની અમાવસ્યામાં કેવી રીતે સ્નાન કરશે એ સૌથી મોટો સવાલ છે. પણ એને બાદ ચોક્કસથી સ્નાન થઈ શકે છે. કેટલાક લોકો અહીંયા આવ્યા છે. ક્યાંથી આવ્યા છો? અમે લોકો મુંબઈથી આવ્યા છે. અમે આખું કુટુંબ આવ્યા છે. બહુ એટલે બહુ 1000 સુધી તો મજા આવે છે. હવે જોઈએ કાલનો હવે આનંદ શું રહીએ મૌની અમાવસ્યાનો. સ્નાન કર્યું કે નહીં? ના, હવે મૌની અમાસનું છે ને અહીંયા વધારે મહત્વ છે. એટલે અમે લોકો મુંબઈથી આજે 36 કલાક 30 કલાકે અમે અહીંયા પહોંચ્યા છે અને હજી અમે એક જણ અમે ખોવાઈ ગયું હતું, પાછું એનાઉન્સમેન્ટ થઈ ગયું એટલે પાછું મળી ગયા છે અને બહુ જ ગળદી છે ને બહુ આનંદ. ખોવાઈ ગયા હતા? મળી ગયા પાછા. હા, ખોવાઈ ગયા પાછા મળી ગયા. એવું કહેવાતું હતું કે મહાકુંભમાં ખોવાઈ જાય તો મળતા નથી, પણ મહાકુંભમાં હવે મળી જાય છે એવી વ્યવસ્થાઓ અહીંયા ચોક્કસથી કરવામાં આવી છે. ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી બાઇક લઈને. પણ બાઇક લઈને? અરે બાપરે. 3 દિવસે અમે અમદાવાદથી પહોંચ્યા છે અને બહુ જ મજા આવે અને દરેક વ્યક્તિ આવું જ જોઈએ. આવો લાભ 144 વર્ષે પહેલી વાર આવે છે, જે ભાગ્યને જ મળે છે. તો જે લોકો નથી આવી શકતા, જેની જોડે વ્હીકલ નથી, કશું જ નથી, તો એ લોકો 100% બાઇક લઈને બી આવી શકે છે, ગાડી લઈને બી આવી શકે છે. રસ્તામાં બધી જ વ્યવસ્થા છે, કોઈ જ પ્રોબ્લેમ થાય એવું નથી. દરેક જગ્યાએ અખાડા લાગેલા છે. અખાડા તો લાગેલા જ છે, હોટલોની એ વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા રસ્તામાં બહુ જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. લોકો ભંડારો બી કરી રહ્યા છે ને? હા, લોકો ભંડારો પણ કરી રહ્યા છે. બહુ સારી સુવિધા છે. કોઈ યાત્રીઓને કોઈ જાતની તકલીફ પડવાની નથી. બિલકુલ. અને મહારાષ્ટ્રથી आया છે अरुण चौरे महाराष्ट्र में कुठे आला तुम्ही? बीडून आलो. बीड बीड. कसं लागतंय? एकदम बेस्ट आहे. योगीजीने चांगली सोय केली. एकदम बेस्ट केलंय. सगळं फुकट. सगळं फुकट आहे. फक्त आपण आपली काळजी घ्या आणि महाराष्ट्राला जय महाराष्ट्र. कमळाचं काम चांगलं करा. सनातन धर्मासाठी काय बोलताय तुम्ही? धर्मासाठी चांगलं काम चाललेलं आहे. योगीजींचं काम जे चाललेलं आहे ते चांगलं काम चाललेलं आहे. कसं वाटतंय तुम्हाला? खूप मस्त वाटतंय. खूप मस्त वाटतंय, चांगला वाटतंय आणि सरकारे खूप चांगली कामगिरी इतके घडी आहे. तो આ હતા મહારાષ્ટ્રથી
અને મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, તેલંગાના હોય, આંધ્રપ્રદેશ હોય, બધા લોકો અહીંયા આયા છે. પુણેથી આયા છે, દગડુ શેઠના ગામથી આયા છે. બોલો. हम पुणे से आए हैं और मेरा मित्र सिंधुदुर्ग से आया है। कहाँ से आए? सिंधुदुर्ग। सिंधुदुर्ग से आए. हाँ बिल्कुल बिल्कुल. हाँ कैसा एक्सपीरियंस है? अच्छा है। गोवा सिंधुदुर्ग में तो बहुत बड़ा समुंदर है. यहाँ का समुंदर कैसा लगा आपको? संगम का समुंदर. ये अच्छा लग रहा है, नजराना भी अच्छा देख रहा है और सब योगी जी ने जो किया है वो अच्छा किया है। સિંધુદુર્ગમાં ખૂબ મોટું સમુંદર છે, પણ અહીંયા સંગમનું સમુંદર છે. એ જ ભાવિકોનો ખૂબ મોટો એમની લાગણી છે. આ બાજુ આપણે જોઈએ લેફ્ટ સાઈડમાં તો જે રીતે પબ્લિક તમે જોઈ શકો છો, અને કેમેરામેનને કહીશ કે તમે જો પાછળનો દ્રશ્ય બતાવી શકો કે જેટલી પબ્લિક સ્નાન કરી રહી છે એનાથી વધારે પબ્લિક ત્યાંથી સતત આવી રહી છે. અને ધર્મેશભાઈ, ગુજરાતી ભાષામાં શું કહીશું આને? અને કીડિયારું જ કહી શકું, ભક્તોનું કીડિયારું, શ્રદ્ધાળુનું કીડિયારું, હિન્દુઓનું સનાતની કીડિયારું અહીં ઉભરાયું છે. અને આજે તો સર આ એક પહેલો દિવસ છે, અમાસનો પૂર્વ દિવસ છે. કાલે અમાસનું વાતાવરણ પ્રયાગરાજમાં કેવું હશે એ ભવ્યતા દિવ્યતા પરોઢીએ 3 વાગ્યાથી ખબર પડશે. અને સાધુ સંતો જે વાજતે ગાજતે રવાડી સાથે નાવા સ્નાન કરવા નીકળશે એનું ખૂબ મહત્વ છે. પણ ફરીથી કહું કેમેરામેનને, અદ્ભુત પૂર્વ દ્રશ્ય અરેલ ઘાટ ઉપર જોવા મળ્યું. હવે આપણે જમણી બાજુ જોઈએ. જમણું બાજુમાં બતાવો અમે. અને અહીંયા આખા દેશમાંથી પબ્લિક આવેલી છે. અને ભલે કેટલા બી તમારી પાસે વીઆઈપી પાસ હોય, કે તમારા પાસે કેટલી બી મોટી ગાડી હોય, કે તમારી પાસે પોલીસનો કેટલો બી મોટો એસ્કોર્ટનો કાફલો હોય, કઈ કામ ના આવે. કરોડપતિ હોય કે અરબપતિ હોય, એને ચાલતે આ જ કીડિયારાના ભક્તિ સમંદરમાં આ ડૂબકી લગાવીને ઘાટ સુધી જવાનું છે. બાકી આપણે દરેક જગ્યા ઉપર જોયું છે કે લોકો પોતાના પ્રભાવથી ક્યાંક ને ક્યાંક દર્શન લઈ લેતા હોય છે, ક્યાંક ને ક્યાંક એનો લાભ લઈ લેતા હોય છે. પણ આ મહાકુંભ એક માત્ર એવું ઇવેન્ટ હું અત્યારે જોઈ રહ્યો છું કે અહીંયા કોઈ લાગવગ ના ચાલે, કોઈ પૈસો ના ચાલે, તમારો કોઈ પદ ના ચાલે, તમારે કોઈ પ્રતિષ્ઠા ના ચાલે. તમારે અહીંયા આવવું છે તો તમારે આ બધા જ ભીડનો જે સમુંદર છે, ભક્તિનું જે સમુંદર છે, સનાતન ધર્મનું જે સમુંદર છે, એ પાર કરીને એને ખેડીને જ આવવું પડશે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ. સનાતન ધર્મ કી જય, સનાતન ધર્મ કી જય. ભારત માતા કી જય, ભારત માતા કી જય. તીર્થરાજ પ્રયાગરાજ કી જય. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. ન પાર્વતી પતે હર હર મહાદેવ.